કડી તાલુકામાં અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. કડી વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં નેતાઓ તથા કાર્યકરો દ્વારા જે મહેનત કરવામાં આવી તે બદલ કોંગ્રેસ પાર્ટી દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કડીના કરણનગર રોડ ઉપર આવેલા સેવા સદન સાથે સાર્થક કોમ્પ્લેક્સમાં કડી કોંગ્રેસ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જ્યાં 19 જૂને કડી વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ હતી. તે બાદ આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. કાર્યકર્તાઓમાં જોશ અને જુસ્સો બંધ રહે તે હેતુસર આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અને આવેલા કોંગ્રેસના આગેવાનોએ પોતાના ઉદ્બોધન કરી કાર્યકર્તાઓને સંબોધન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કલોલના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે જીત કોંગ્રેસની થવાની છે. વરસાદના માહોલમાં પણ તમે બધા આવ્યા તે બદલ આભાર. અને જો વરસાદ થાય તો અહીંયા આગળ 50 લોકોને પણ ભેગા કરવા બહુ મુશ્કેલ હોય છે અને આટલા બધા તમે લોકો આવ્યા તે બદલ ફરીથી આભાર. અને તમે છેલ્લે સુધી લડ્યા તે કોંગ્રેસની આ લાગણી બતાવે છે. આવનારી તાલુકા પંચાયતની ચૂંટણી તમારે કડી તાલુકા પંચાયત કોંગ્રેસની બનાવવાની છે. ધારાસભ્ય રમેશભાઈ ચાવડા બનાવવા છે તેમ કોઈ શંકા નથી. હવે આપણે કડી તાલુકા પંચાયતનો કબજો લેવાનો છે તેમાં કોઈ શંકા નથી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે આ તબક્કે આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે લગ્નના ઘોડા હતા તે ગયા અને હવે જે પણ છે બધા રેસના ઘોડા જ છે. કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસ પ્રદેશ તેમજ સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા.